ભૂદેવ આવી ગયા છે ને માંડવી બાંડવી હણગારી દીધી છે. જો આપણા ભગવાન સત્યનારાયણ ની માંડવી છે. હવે આગળ ભૂદેવ મહાદેવ બેઠા છે. તમે કઈ કહેવા માંગ્યો? આંબોલી આંબોલી યુવક અમારે એક મહેમાને આવ્યા છે. આ લોકો બધા મોટા મોટા ફાકા મારે. અહીંયા ભાણેજ ફાકા મારે છે. ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગની અંદર. તો લાસ્ટ વ્લોગમાં તમે જે પ્રમાણે જોયું એ પ્રમાણે આપણે બધાને હામૈયા કર્યા. હામૈયા કરી અને બધાને વાજતે ગાજતે ઘરે લઈ આવ્યા. પછી નાનો એવો પ્રોગ્રામ હતો. અને બીજું કે એનો સેકન્ડ પાર્ટ પણ આવશે. જો એ પાર્ટ જોવો હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરો. તમે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા યાર, તમે સબસ્ક્રાઈબ કરો તો તમને પાર્ટ જે બીજો આવશે એ પણ જોવાની મજા આવશે. અને વિડીયોને શેર કરો જેથી વધારેમાં વધારે લોકો જોઈ શકે અને આપણી ચેનલ જલ્દીથી જલ્દી મોનેટાઈઝ થઈ શકે. તો વિડીયોમાં આગળ વધીએ. આપણે આજે આવી ગયા છીએ જોબ ઉપર આવી ગયા છીએ ને બપોર પછી છે કથા. અને કથા છે એટલે થોડુંક વહેલું પણ નીકળવું પડશે. અને સાંજે છે જમણવાર. તો હું તમને બતાવું કે આપણે કઈ રીતના જોબમાં કામ ચાલુ. તમે જોઈ શકો છો આપણે અહીંયા કામ ચાલુ છે. ટાવર બંધ છે, મીટર મારેલું છે, સામે ભાઈ ચેક કરે છે, બરાબર. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જો આપણું કામ પૂરું થશે એટલે સીધા ઘરે જશું. જમણવાર છે સાંજનું એટલે બોક્સ મારવા પડશે. તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો. હાલો આપણે ફટાફટ આનું કામ પતાવી દઈએ. કામ પતાવીને પછી તમને આગળ બતાવીએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. અને બોક્સ બધું કમ્પ્લેટ મારવાના હતા એ મારી દીધા છે. તમને બતાવી દઉં. જો એક ફોક્સ સામે માર્યો છે, એક ફોક્સ સામે માર્યો છે. અમારો ભાણેજ જયેલો છે. શું કે ભાણેજ? અને બાકી જો અહીં રસોડાનું કામ હાલે છે. અમારો બને બેઠા છે. હાલો બતાવી તમને. આ બધો સામાન પડ્યો. રોટલી બનાવવાનું છે, ચણા છે, જમણવાનું ડીશું બીશું કમ્પ્લેટ. અમારા બંને બેઠા છે. આમે કામ હાલે છે. ગરમા ગરમ જો મરચાના અર્ધ કચરા તરે છે. આમે કચુંબર મોરાય છે. અહીંયા ઊંધિયું, દાળ. ફાઇનલી મિત્રો જો આપણે માલદેવભાઈને ઘરે કથાની તૈયારી થઈ ગઈ છે ને આપણે આવી ગયા છે અહીંયા. ભૂદેવ આવી ગયા છે ને માંડવી બાંડવી હણગારી દીધી છે. જો આપણા ભગવાન સત્યનારાયણની માંડવી છે. હવે આગળ ભૂદેવ મહાદેવ અમારા માલદેવભાઈ બેસી ગયા પૂજા કરવા. હવે આપણે નિરાતે કથા સાંભળી જઈ એકવાર, પછી બધાને સત્યનારાયણની કથા લેવાની, એટલે પ્રસાદી લેવાની છે. સોરી, ભૂલ થઈ ગઈ. અમારા બંને અહીં બેઠા છે. તમે કંઈ કહેવા માંગ્યો? ઓમ શ્રી મહાગણાધિપતયે નમઃ. મંદિર ગણપતિ મહારાજનું સ્મરણ કરજો. ગુરુદેવતા દેવી ગુરુદેવીને પગે લાગ્યો. ગ્રામ દેવતા નમઃ. ભૂર્ભુવઃ સત્યનારાયણ ભગવાન મંદિર પગે લાગ્યો. વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. વામહે ઈશ્વરાભ્યામ નમઃ. માતા પિતા ગુરુચરણ કમલેભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. निर्विघ्नमस्तु निर्भमाविरस्तु. ओम भूर्भुवस्वसुमगश्चैकदन्तश्च कपिलो गजकर्णकालं बौद्धरश्च विगतो विघ्ननाशो विनायक. तन्वार्धैजनभुजो विष्णवे नमः. विष्णवे नमः. विष्णवे नमः. श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुआग्नेया प्रवर्तमानस्य ब्रह्मणो द्वितीय परार्धे श्वेतवाराहनाम्न कल्पे भूर्लोके भारतवर्षे जम्बद्वीपे પેટ ભરે અને પશુની જેમ જિંદગી જીવે છે. નથી કોઈ નામ જપ કરતું, નથી કોઈ દાન પુણ્ય કરતું, નથી તીર્થ યાત્રા થતી, નથી યજ્ઞાદિ કર્મ થતા, નથી કોઈ મા બાપની સેવા કરતું. મન થાય એ રીતનું વર્તન કલિયુગમાં જીવ કરે છે. ભગવાન મને એવું લાગે છે કે ધીમે ધીમે ધર્મ નષ્ટ થઈ જાય. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય. ભગવાન તમે વચને બંધાયેલા છો કે જ્યારે જ્યારે પણ ધર્મ સંસ્થાપનાર્થાય, જ્યારે જ્યારે પણ ધર્મનું સ્થાપન કરવું પડીએ, જ્યારે જ્યારે પણ ધર્મ ઘટીએ,
સંભવામી યુગે યુગે ભગવાન તમે વચન દીધું છે કે તમારે દરેક યુગમાં આવવું પડીએ. સતી રક્ષિતઃ જીવનમાં સૂત્ર બતાવ્યું કે ધર્મની જો રક્ષા થાય, શાસ્ત્ર કહે છે બધી જ વસ્તુને માણસ કુળને છોડી હગે, કુટુંબને છોડી હગે, પરિવારને છોડી હગે, ગામને છોડી હગે, બને ત્યાં સુધી શરીરને પણ છોડવું પડે તો છોડી હગવું. શાસ્ત્ર કહે છે ધર્મને ન છોડવો, કારણ કે ધર્મો રક્ષતી રક્ષિતઃ. ધર્મ એક જ એવી વસ્તુ છે કે પોતાના કુળની સદૈવ રક્ષા. જેના ઘરમાંથી ધર્મ નાશ થયો, જેના ઘરમાંથી ધર્મ ઓછું થયું, જેના ઘરમાંથી કુળમાંથી પરિવાર સંતની મારે વાલા કહે પ્રીતમ એવા સેવકને, કહે પ્રીતમ એવા સેવકને, હરિના જન હરિએ વારે વાલા, હરિના જન હરિ વારે વાલા, આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની વારે વાલા, આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સત્યનારાયણ ભગવાન કી, ગોવર્ધન નાથ કી, દ્વારિકાની સત્ય સનાતન ધર્મ કી જય. માતા પિતા ગુરુદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી મહાદેવ. મિત્રો ફાઇનલી કથા પૂરી થઈ ગઈ છે. હવે જમણવારની તૈયારી. હવે અમારા અર્જુનભાઈ ઊભા. આંબોલી યુવક મંડળ. અમારે એક મહેમાને આવ્યા છે. ઘરનો જ માણસ છે. આમ રસોઈની તૈયારી હાલે છે. હવે જમવા બેહાડવા છે બધાને. હવે અહીંયા આપણે બાજુ આ કાર્પેટ લઈ આવ્યા મામા, પાથરી દઈએ એટલે બેહાડ લઈ જમવા. ફાઇનલી મિત્રો જમણવાર પતી ગયો છે. વિડીયો ઉતારી ના થઈ ગયો કેમ કે ફોન થઈ ગયો તો સ્વિચ ઓફ. જમણવારનો વિડીયો ઉતારી નથી થઈ ગયો. બાકી આ જમણવાર પછીની કાર્યક્રમ હાલે છે પેકિંગનો. આ બધી પાર્ટી ઊભી અહીંયા. આ લોકો બધા મોટા મોટા ફાંકા મારે. અહીંયા ભાણે જ ફાંકા મારે છે.